હરમાદે 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 મારી ચોટલી પાછી આપી દે હરમાદે. અરે બાબરા, તને તારી ચોટલી હવે પાછી નહીં મળે. મારી ચોટલી પાછી આપી દે હરમાદે. નહીં બાબરા, તારે મારી ચોટલી પાછી આપી દે. તારે તો હજી અમારા ઘણા કામ કરવા પડશે બાબરા, પછી જ તને તારી ચોટલી પાછી મળશે. તમે જે કહો એવું કરવા તૈયાર છો. મારી 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 ચોટલી પાછી આપી દો. અરે બાબરા, અત્યારે તો હું તને તારી ચોટલી નહીં આપું, પણ અત્યારે તો તારા ભૂતિયા વડે ચાલો જા, અને જ્યારે તને સાથ કરું ને, જ્યારે હું તને બોલાવું ને, ત્યારે આવજે બાબરા. ભલે મારી મારી ચોટલી મારી ચોટલી મારી ચોટલી. અરે ભેરો, આજે આપણે બાબરાની ચોટલી કાપી અને એને આપણે વશ કરી લીધો છે. તો ભેરો, આપણે હવે પાટણ જઈ અને કરણ વાઘેલાને આપણે બાબરાને વશ કરો એ બદલ આપણે એની પાસે ઇનામ લેવા જઈએ. હા ભેરો. તો બાપુ પેલા જ તે ચોટલી કાપી નાખી હોત તો. અરે મહારાજ, સામેની હરપાલ થતા જ જણાય છે. જય માતાજી મહારાજ. જય માતાજી મહારાજ. જય માતા. જય માતાજી મહારાજ. મેં બાબરાને વશ કર્યો છે. હવે તમને બાબરો ભૂત કાંઈ નહીં કરે. તું વાત કરો. માણસ માણસને વશ થાય, ભૂત માણસને થોડો વશ થાય. અરે હા મહારાજ, મેં બાબરા ભૂતને વશ કર્યો છે, અને તમે કહેતા હો તો બાબરા ભૂતને બોલાવું. હા હા ભાઈ હરપાલજી, બાબરાને બોલાવો, મારે એને જોવો છે. અરે બાબરા, હાજર થા. અરે જોવામાં હારાવટ નથી, મારે એને જોવો છે કઈ તે. હે ભાઈ હરપાલજી, હું આ બાબરાને અડીને જોઉં. હા, અડી જવો, એ તમને કાંઈ નહીં કરે. હવે જાને મારા તો ગાભા અરે કાઢ્યા. એને ગભરાવમાં, એને તમે અડી જાઓ. જોજે મારી જે મુઠ્ઠી હાઈટકા છે, બેવડા કરી નાખશે. હા મહારાજ, આ બાબરાનો સાપ પીધો પડી ગયો છે, પણ માલ ભોગ ખાઈ ખાઈને ફાટી ગયો લાગે છે. અરે ભાઈ હરપાલજી, તે આ બાબરાને શેનાથી વશ કર્યો છે? અરે ભાઈ, આ બાબરાને મેં મારા તલવારથી વશ કર્યો છે. શું આ તલવારથી? હા. અરે ભાઈ હરપાલજી, તો તમારી આ તલવાર તમે મને 2 દિવસ આપશો? કેમ, તમારે ઓળે આ તલવારની શું જરૂર પડી? અરે મારે મારા બાઈની ચોટલી કાપી છે, એ હાવ ભૂતના પેટની. લે, મારા જેવી દાને ભટકાણી લાગે. અરે હરપાલજી, તમે બાબરાને વશ કરો. માગો માગો, તમારે જે જોવે એ માગી લો. મહારાજ, માગવાનું જો કહેતા હો ને. અરે હા, હમણાં હું મોટી ભૂલ કરી દઈશ. હું શક્તિ સાથે મને વચન આપેલું છે કે મને પૂછ્યા વગર કંઈ કામ કરવું. ચાલે મહારાજની પાસે કાલનો સમય માગેલો. મહારાજ, તમે મને માગવાનું કહેતા હો ને, તો હું કાલે સભામાં આવી અને તમારી પાસે જરૂર હું માગીશ. ભલે હરપાલજી. ભલે બાબરા, તો તારા ભૂતિયા વડે ચાલો જા, હું તને સાથ કરું. હરમાદે મારી ચોટલી પાછી આપી દો. મારી ચોટલી પાછી આપી દો. રઘવાયો એક ભેગો કરી નાખ્યો ને.
અને હરપાલને ગયા છે બાબરાને વશ કરવા, હજી સુધી આવ્યા નહીં. અરે દેવી, આપે આપી તલવારથી મેં બાબરા ભૂતને વંશ કર્યો અને મહારાજની પાસે મેં જઈને બાબરા ભૂતને દેખાડ્યો. મહારાજે ખુશ થઈ અને મને માગવાનું કીધું. પછી તમે શું માંગ્યું? અરે દેવી, હું મોટી ભૂલ કરી બેસર, પણ આપે આપેલું વસન મને યાદ આવી ગયું. તો આપ જ કહો કે મારે મહારાજ પાસે શું માગવું? ફક્ત એક રાત. ફક્ત એક રાત? દેવી, આમાં મને કઈ સમજણ ન પડી. હરપાલને ફક્ત રાત એટલે કે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધીએ એ ગામ આપણા, એવું મહારાજ પાસે માગી લેજો. ભલે દેવી, આપના કીધા મુજબ હું મહારાજ પાસે એક રાત માગી લઈશ. એ પ્રાર્થના થઈ જાય બાપુ પણ એની આગળ હા એક રાખ્યો. કચેરી ભરાઈ ગઈ છે. હવે હરપાલને તમારે જે જોઈએ તે માંગો. અરે મહારાજ, આપ જો મને માગવાનું કહેતા હો ને, મને એક રાત આપો. એક રાત એટલે કે એક રાતની અંદર હું જેટલા ગામના તોરણ બાંધો ને એટલા ગામના મારા. અરે હરપાલને બાંધીને કેટલા ગામના તોરણ બાંધીશ, એની કરતા 5-25 ગામડા હું આપું એ લઈ લે. ના મહારાજ, મારે તો ખાલી એક રાત જ જોઈએ છે. ભલે તો દિવસ આગળતા માંડ ગામના તોરણ બાંધવા, જેટલા ગામના તોરણ બાંધ એટલા ગામ તારા. ભલે મહારાજ. અરે દેવી, આપ કીધા મુજબ મેં મહારાજ પાસે એક રાત તો માંગી લીધી છે, પણ આપ જ કહો કે હવે કઈ રીતે આપણે ગામના તોરણ બાંધીશું? અરે હરપાલને
જે બંધાય છે બાબરાને બોલાવો. અરે બાબરા હાજર થા. હાજર 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 હાજર. બોલો બોલો, મારું શું કામ કર્યું બોલો. જો બાબરા, દિવસ આથમવાની તૈયારી છે. તારે હરપાવતીનો હોસકો બનવાનું છે. હરપાવતી, તમે આગળ તોરણ બાંધતા જાઓ. હું પાછળ ગાગર કરી ચડાવતી આવું છું. ભલે દેવી. જેવી દેવીની આજ્ઞા. પણ જાણે આપ પેલું તોરણ પાટડી આમ જોન બીજું ગામ હે બણિયા તો સાપ સવાર અરે જોન કીધો દીધે દીવો ગાડેલો. બસ રબાદે થોભી જાઓ. આદિતરિયા ગામ આવતાથી ઉગી ગયો છે. આપણે હવે શરત ભંગ ન થવાય. અરે દેવી, દી તો ઉગી ગયો છે, પણ કેટલા ગામના તોરણ બાંધ્યા એ મને કઈ યાદ રહ્યું નથી. ખરેખર બોલાવે કરો વાગેલા ને ગામડા કેટલા? અરે દેવી, કરણ ગાંધેલા ને 2300 ગામડા છે. 2299 ગામના તોરણ આપણે બાંધી દીધા છે. ફક્ત એનું પાટણ જ બાકી છે. માતાજી, તો પાટણનું તોરણ હું બંધાવું. ના બાબરા ના, આપણે આદિતરિયા ગામ આવતાથી ઉગી ગયો છે. હવે આપણે વસન ભંગ ન થવાય. જેવી આપની આજ્ઞા. ભલે દેવી, ભલે દેવી, ભલે દેવી.